કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે અને તમારો પરિવાર સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો જો આપણે નહીં ધોઈને તો પહેલાં આવી ગયા હતા રસોડામાં, તો આપણે માટલા વિસરી દીધા. સરસ આરોનું પાણી આવે છે, પણ તો એ માટલા તો આપણે રાખીએ છીએ ઘરમાં. એક માટલી તો રાખું જ છું હું, કારણ કે કેવું થાય કે ભલે આપણે આરોમાંથી પાણી ચોખ્ખું થઈને આવતું જ હોય છે ફિલ્ટર થઈ, પણ કેવું હોય કે માટલામાં પાણી ભરીએ તો એ કેવું આમ થોડું ઠરી જતું હોય, એટલે આપણને પાણીનો થોડો ટેસ્ટે સારો આવતો હોય ને. તો તમે જો એકલું આરોનું પાણી પીવા જઈએ ને તો થોડું કડવું તો લાગતું જ હોય છે. તો જો આપણે રસોડાનું કામ પતી ગયું હતું, ચા પાણીએ થઈ ગયા અને આવી ગયા હતા આપણે સેવા પૂજા કરવા માટે. તો જો માતાજીની આપણે સેવા પૂજા કરી દીધી અને કાનજી મહારાજને જુઓ કેટલું વાલ કરીને પછી એમનો મેં સવારે જગાડ્યા હતા. કાનજી મહારાજને સવારે જગાડવાના હોય ને એટલે મને થોડું વધારે પડતો આનંદ થઈ જાય છે. બહુ જ મજા આવે છે મને કાનજી જોડે. તો જુઓ એમને સરસ નવડાવી દીધા આપણે અને તૈયારી માટે આપણે સરસ શ્રૃંગાર કરાવી દઈશું. તો જો એમના માટે મેં સરસ નવા જ કપડાં લાવેલા હતા કાનાજીના, તો એ આપણે એમને આજે પહેરાવીશું. બ્લુ એન્ડ વ્હાઇટ કલરનો ડ્રેસ લીધો હતો કાનાજી માટે. તો કેટલો સરસ છે ને કાનાનો વાઘો જુઓ, તમને બહુ મસ્ત વાઘો છે કાનાનો. તો જો કાનાજીને વાઘો પહેરાવી દીધો, સરસ એમને માળા પહેરાવી દીધી અને હાથમાં એમને જે કંગણ પહેરવાના આવે છે એ પહેરાવી દીધા. સરસ ચાંદલા કરી દીધા કાનાજીને અને માતાજીને ને ભગવાનને બધાને આપણે ચંદનનું અત્તર લગાવી દીધું હતું. જો સરસ દીવાબત્તી આપણી થઈ ગઈ છે, તો ભગવાનના દર્શન તમે કરી લો. તો થઈ ગઈ છે બીજા દિવસની સાંજ અને આગળના દિવસે આપણે પછી આખો દિવસ કોઈ વિડીયો ઉતાર્યો નહોતું અને આપણે અત્યારે બનાવવાના હતા ફરાળી થેપલા. તો એના માટે ઘરમાં દહીએ નહોતું અને કોથમીરે નહોતી પડી, એટલે પછી અમે બ્લિંકિટ કરી દીધું હતું. તો જુઓ બ્લિંકિટમાંથી કેટલું સરસ એકદમ ચોખ્ખી વસ્તુ આવે છે. તો મેં એમાંથી બટાકા મંગાવી દીધા, કોથમીર, દૂધ, દહીં બધી વસ્તુ મંગાવી દીધી હતી. તો જુઓ એક બાજુ આપણે એવું જ જોવાનું હોય છે કે આજની લાઈફ કેટલી ઇઝી થઈ ગઈ છે કે આપણે કોઈ બી વસ્તુની જરૂર હોય તો તમે ઓનલાઈન કરો એટલે તરત જ આપણા ઘરમાં એ વસ્તુ આવી જાય. અત્યારે બ્લિંકિટ થઈ ગયું છે, સ્વિગી થઈ ગયું છે, બધી કેટલી એપો એવી છે કે જેમાંથી તમારે ઘેર બેઠા બધી વસ્તુ આપણને મળી જ જાય. બધા દિવસે એવું કોઈ હોતું નહીં કે આપણા જોડે બધા હાજર જ હોય. અને કેવું હોય કે અત્યારે આપણે વર્કિંગ વુમન હોય એટલે એના કામનું બોજ હોય એટલે કે બહાર બી ના જઈ શકે, તો એના માટે તો બહુ સારી જ ફેસિલિટી છે. એટલે આપણે બ્લિંકિટમાંથી બધું મંગાવી દીધું હતું. અને સવારે જો આપણે ચા ખાંડના ડબ્બા ધોઈને કોરા કરીને મૂક્યા હતા, તો એમાં નેન્સીએ એકમાં ખાંડ ભરી દીધી અને એકમાં ચા ભરી દીધી હતી. તો હવે આપણે બનાવવાના છે ફરાળી થેપલા. ચાનું પેકેટ મોટું હતું ને એટલે તોડીને પછી કેવું થાય ખુલ્લું રાખીએ તો અત્યારે ચોમાસામાં તો ભેજે અડી જાય, એટલે નેન્સી સરસ ક્લિપ મારીને જુઓ બંધ કરી દીધું હતું. અને હવે આપણે બનાવીશું ફરાળી થેપલા. તો જો ફરાળી થેપલા બનાવવા માટે પહેલાં તો આપણે બટાકા જ બાફી લીધા હતા. તો બટાકા બફાઈ ગયા પછી આપણે એની છાલ ઉતારી દીધી હતી અને દહીંનો ડબ્બો એ ખોલી દીધો હતો, કારણ કે થેપલાની અંદર દહીંની તો જરૂર પડવાની જ હતી. એટલે એણે એક વાડકીમાં મને પહેલાં દહીં ખાવાની ઈચ્છા થઈ હતી, કારણ કે મસ્તીનું દહીં આવે છે અને બહુ સરસ દહીં આવે છે. એટલે મેં કીધું મને થોડું પહેલાં દહીં આપી દે. એટલે જો બટાકા જે બફાઈ ગયા હતા ને એને સરસ છીણી દીધા. કે આપણે હાથેથી ભાગીએ ને તો કેવું થાય કે અમુક ટાઈમે મોટા મોટા ટુકડા રહી જાય છે, એટલે એ વણવામાં થોડી તકલીફ થઈ જાય. અને છીણી દીધું હોય ને તો સરસ એક રસ થઈ જાય. તો બટાકાની અંદર આપણે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ખાંડ, તલ અને દહીં નાખ્યું હતું. દહીં 2 ચમચી ભરીને નાખ્યું છે નેન્સુએ. અને ખાસી બધી કોથમીર નાખી દીધી હતી, કારણ કે કોથમીરના લીધે કે સરસ ટેસ્ટ આવતો હોય છે. અને ઉપરથી નાખી હતી આદુ મરચાંની પેસ્ટ અને 2 ચમચી જેવું તેલ નાખ્યું હતું. અને પછી અંદર રાજગરાનો જે ઝીણો લોટ આવે છે ને એ નાખીને મિક્સ કર્યું હતું.
તો બધું બટાકાનો માવો અને રાજગરાનો લોટ એ બે મિક્સ કરીને એને સરસ લોટ તૈયાર કરી લીધો હતો અને પછી એને તેલથી કૂણી દીધો હતો. જો સરસ લોટ તૈયાર થઈ ગયો ને આપણો. હવે એના લુવા કરશે ને શું પછી આ રાજગરાના લોટ તો હોય છે ને બટાકાનું બેનું મિક્સમાં એટલે વણવામાં થોડી તકલીફ તો પડે જ છે, પણ અટામણ લઈને આપણે જો વણીએ ને તો સરસ થેપલા તૈયાર થયા હતા અમારા અને અમને મજા પડી જઈ હતી અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ જ બન્યા હતા. તો જુઓ થેપલા આપણા વણાઈ ગયા છે અને વારા પરથી હવે એક એક એને ચડવી દઈશું. તો તવીમાં જુઓ પહેલાં તેલ લગાવી દીધું અને પછી થેપલાનું મૂક્યું અંદર, ને તો પછી ચોંટી જાય એવું થાય. એટલે જો હવે વારા પરથી નેન્સી થેપલા વણી લેશે. અને હા, જો તમે ઉપવાસમાં લાલ મરચું ના ખાતા હોય તો તમે એની અંદર લીલા મરચાં વધારે નાખી શકો અથવા તો કાળા મરીનો પાવડર પણ ઉમેરી શકો છો. અને જો વધારે તમારે ટેસ્ટ ઇન્હેન્સ કરવું હોય તો શેકેલા જીરાનો પાવડર પણ અંદર નાખી શકાય. તો તમને જેમ અનુકૂળ લાગતું હોય એ રીતે તમે બનાવી શકો છો. અને તમે આ ફરાળી થેપલા દહીં સાથે કે ગ્રીન ચટણી સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો. બહુ જ મસ્ત એકદમ પોચા રૂ જેવા થેપલા બન્યા હતા અમારા. તો તમે પણ એક વખત ટ્રાય કરી જોજો. બહુ જ મસ્ત બને છે થેપલા અને ગરમ ગરમ થેપલા ખાવાની મજા પડી જશે. તો હવે હું તમને 2 દિવસના હિંડોળાના દર્શન કરાવી લઉં, તો તમે દર્શન કરી લેજો. અને મેં હિંડોળા કેવા સજાયા છે એ ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો. અને મને હિંડોળા પરથી એક ભજન યાદ આવ્યું છે કે જે હું તમને ગાઈને સંભળાવું. હું તો નવા નવા હિંડોળા સજાવું મારા લાલ, હું તો નવા નવા હિંડોળા સજાવું મારા લાલ, મારા હિંડોળામાં ઝૂલે મારા રાધાજીના શ્યામ, મારા હિંડોળામાં ઝૂલે મારા રાધાજીના શ્યામ. મખમલ કેરા દોરા મંગાવું, મખમલ કેરા દોરા મંગાવું, હું તો ગોતી ગોતી, હું તો ગોતી ગોતી હિંડોળા સજાવું મારા લાલ, સજાવું મારા લાલ.